હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુંદ કતીરાનું રોઝ શરબત। આ ગુંદને આપણે જેમ શિયાળામાં ઉપયોગમાં લેતા હોય ને, તેમાં ગુંદ કતીરાને ઉનાળાના ઉપયોગમાં લઈ શકાય છે। એકદમ પેટને ઠંડક આપતું, ફરી પાછું વેટ લોસ પણ કરે છે આ ગુંદ કતીરા, અને ડાયજેશન સિસ્ટમ એટલી સરસ રાખે છે। તો ઉનાળામાં તો ચોક્કસ આ પીવું જ જોઈએ। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। ગુંદ કતીરાનું રોઝ શરબત બનાવવા માટે અહીંયા આપણે ગુંદ કતીરાને 6 થી 7 કલાક માટે પલાળી દીધા હતા। અહીંયા તમે જોઈ શકો છો, ગુંદ થોડો નાનો હોય ને ગુંદ કતીરા આ રીતના થોડાક મોટા હોય, તો તેને આપણે પલાળી દીધું એટલે એકદમ સરસ જેલી જેવું થઈ ગયું। તેનું હવે આપણે શરબત બનાવીએ। શરબત બનાવવા માટે અહીંયા આપણે લઈ લેશું આઈસ ક્યુબ, તેમાં જ આપણે લઈ લેશું ગુંદ કતીરા પલાળેલા 2 થી 3 ટેબલ સ્પૂન લઈ લેવાના છે। અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન લઈ લેશું। તેમાં જ લઈ લેશું સબ્જા સીડ્સ। આ સબ્જા સીડ્સને આપણે 15 મિનિટ પહેલા પલાળેલા હતા। અહીંયા આપણે લઈ લેશું 2 ટેબલ સ્પૂન। અહીંયા આપણે ગમે તે બ્રાન્ડનું રોઝ શરબત લઈ લેવાનું છે, રોઝ સિરપ, અને ઉપર લઈ લેવાનું છે એકદમ સરસ ઠંડુ ઠંડુ પાણી। તો અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે એકદમ બોડીને રિફ્રેશિંગ કરતું અને ઉનાળામાં એકદમ સરસ ઠંડક આપતું આપણે રોઝ સિરપવાળું ગુંદ કતીરા તૈયાર છે। શું તમે ક્યારેય આ બનાવ્યું છે કે નહીં, કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।